નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં, કે જેમાં આપણે પાછલા કેટલાક વિડીયોથી જોઈ રહ્યા છીએ સંબંધના પ્રકાર અને અમુક એક ઉદાહરણો આપણે જોયા કે આપેલ સંબંધ છે તે સામ્ય સંબંધ છે કે નહીં તે કેવી રીતે ચકાસી શકાય. તો તેની અંદર જ આગળ આજે આપણે જોઈશું કેટલાક ઉદાહરણ અને ત્યારબાદ આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 1.1. તો ચાલો જોઈએ. તો મિત્રો, ઉદાહરણ નંબર 6 છે કે સંબંધ આર એ ગણ એ પર વ્યાખ્યાયિત છે. ગણ એમાં કુલ 7 સભ્યો આવેલા છે, 1 2 3 4 5 6 અને 7. અને સંબંધ આર છે એ ગણ એ પર કેવી રીતે વ્યાખ્યાયિત થયેલો છે કે ગણ આર એ એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે કે જ્યાં એ અને બી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ સંખ્યા છે. તો સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે. એ સાથે જ સાબિત કરો કે 1 3 5 7 ના બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે અને 2 4 6 ના બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે, પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક ઉપગણ 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી. તો અહીંયા પહેલી વસ્તુ જે આપણે સાબિત કરવાની એ છે કે આર એ સામ્ય સંબંધ છે તે આપણે સાબિત કરવાનું છે. હવે સામ્ય સંબંધ કોને કહેવામાં આવે છે તેની વિગતે આપણે ચર્ચા કરી છે કે જો આપેલ સંબંધ એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો આપેલ સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે છે. તો આપણે સાબિત કરવાનું છે કે આપેલ સંબંધ છે તે સામ્ય સંબંધ છે. તો સૌપ્રથમ અહીંયા ગણ એ ની અંદર માત્ર 7 જ સભ્યો છે, તો ઇઝીલી આપણે ગણ આર ને યાદીની રીતે લખી શકીએ. અને જો ગણ આર ને આપણે યાદીની રીતે લખીશું તો ઇઝીલી આપણે તેને સ્વવાચક, સંમિત અને પરંપરિત છે તે સાબિત કરી શકીશું. તો ગણ આર ને પહેલા આપણે યાદીની રીતે લખીએ. તો ગણ આર માં કેવા સભ્યો આવશે કે એ અને બી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. જો પહેલો સભ્ય આપણે 1 લઈએ તો બીજો સભ્ય 1 3 5 7 પૈકીનો કોઈ પણ આપણે 1 લેવો પડે, કારણ કે બંને સંખ્યા અયુગ્મ સંખ્યા થવી જોઈએ. તો 1 1 1 3 1 5 1 7. આના સિવાય 1 થી શરૂ થતી કોઈ ક્રમયુક્ત જોડ નહીં મળે. હવે 2 થી શરૂઆત કરીએ તો 2 2 2 4 2 6. 3 ના કિસ્સામાં 3 1 3 3 3 5 3 7. અને 5 4 4 2 4 4 4 6 5 1 5 3 5 5 5 7. તમે જોઈ શકો છો કે હું એવી જ ઓર્ડર પેર્સ લખી રહ્યો છું કે જેની અંદરની બંને સંખ્યાઓ કાં તો યુગ્મ પૂર્ણાંક છે અથવા તો અયુગ્મ પૂર્ણાંક છે. 6 2 6 4 6 6 7 1 7 3 7 5 અને 7 7. તો કે કુલ આટલા સભ્યો છે તે આર ની અંદર આવશે. પરંતુ દરેક વખતે જો આપણે આપેલ ગણ આર ને યાદીની રીતે લખી અને પછી આપણે ચેક કરવા જઈશું કે આપેલ સંબંધ છે તે સામ્ય સંબંધ છે કે નહીં, અથવા તો આપેલ સંબંધ છે તે સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં, તો દરેક વખતે તે શક્ય નથી અથવા તો દરેક વખતે તે ઇઝી પણ નથી. તો આ કિસ્સામાં આપણે સીધું જ સાબિત કરી શકીએ છીએ કે જેની અંદર આપણે આ ગણ આર ને યાદીની રીતે લખવાની જરૂર નથી. અહીંયા મેં ગણ આર ને યાદીની રીતે એટલા માટે લખ્યો છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આરના સભ્યો છે તે કેવા પ્રકારના હશે. તો પહેલી વસ્તુ જે આપણે સાબિત કરીશું એ છે કે ગણ આર છે એ સ્વવાચક સંબંધ છે.
તો સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે, એના માટે આપણે શું સાબિત કરવું પડે કે સંબંધ આર જે ગણ પર વ્યાખ્યાયિત થયો હોય તે ગણમાં દરેક સભ્ય માટે આપણે શું ચેક કરવું પડે કે ધારો કે આ કિસ્સામાં આપણે શું ચેક કરવું પડશે તો કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 એ ગણ આરમાં છે કે નહીં તે આપણે ચેક કરવું પડશે. તો અહીંયા તમે આર આપણે લખ્યો છે યાદીની રીતે, તો તેમાંથી તમે જોઈ શકો છો કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 એ ગણ આર ની અંદર આવેલ છે. અથવા તો સીધું પણ આપણે લખી શકીએ કે પ્રત્યેક A belongs to A માટે AA belongs to R થશે. કેમ એવું થશે? કારણ કે એ છે એ કાં તો યુગ્મ હશે અને કાં તો અયુગ્મ હશે. જો યુગ્મ હશે તો પણ એ છે એ ગણ આર ની અંદર આવશે, અને જો એ છે એ અયુગ્મ હશે તો પણ તે ગણ આર ની અંદર આવશે. એટલા માટે આર એ સ્વવાચક સંબંધ છે. બીજી વસ્તુ આપણે જે સાબિત કરવાની એ છે કે આર છે એ સંમિત સંબંધ છે. તો સંમિત સંબંધ કોને કહેવામાં આવે કે જો ઓર્ડર પેર અથવા તો ક્રમયુક્ત જોડી એ બી એ ગણ આર ની અંદર હોય તો આપણે ચેક કરવું પડે કે એની રિવર્સ ઓર્ડર પેર, રિવર્સ ક્રમયુક્ત જોડી એટલે કે બી એ ગણ આર ની અંદર છે કે નહીં. તો એના માટે આપણે કોઈક એક ઓર્ડર પેર ધારી લઈએ કે ધારો કે એ બી છે એ ગણ આર ની અંદર છે. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર. હવે તે આર ની અંદર છે એનો મતલબ એ અને બી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ સંખ્યાઓ છે. માટે એ અને બી બંને અયુગ્મ અથવા યુગ્મ અથવા બંને યુગ્મ સંખ્યાઓ છે. ધારી લઈએ કે 2 4 છે, તો 2 4 તો બંને 2 અને 4 બંને યુગ્મ સંખ્યા છે. હવે એની રિવર્સ ઓર્ડર પેર તો એ શું થશે? 4 2 થશે. તો 4 2 છે એ પણ બંને છેવટે તો યુગ્મ સંખ્યાઓ છે ને બંને. એટલા માટે જો એ બી છે એ આર ની અંદર હશે તો એની રિવર્સ ઓર્ડર પેર એટલે કે બી એ પણ હંમેશા આર ની અંદર હશે જ. તો આના પરથી આપણે કહી શકીએ કે માટે બી અને એ બંને અયુગ્મ અથવા બંને યુગ્મ સંખ્યાઓ છે. અને માટે આપણે કહી શકીએ કે બી એ ગણ આર ની અંદર છે, અને જો બી એ ગણ આર ની અંદર હોય તો આપણે કહી શકીએ કે આર એ સંમિત સંબંધ છે. અને માટે આર એ સંમિત સંબંધ છે. ત્રીજી વસ્તુ જે આપણે સાબિત કરવાની છે એ છે કે સંબંધ આર એ પરંપરિત સંબંધ છે. હવે પરંપરિત સંબંધ માટે આપણે શું કરવું પડશે તો કે ગણ આર માંથી એવી 2 જોડીઓ પસંદ કરવી પડશે કે જેમાં એ બી અને બીસી છે એ જો આરમાં હોય તો આપણે એવું સાબિત કરવું પડશે કે એસી છે એ આરમાં છે. તો એના માટે આપણે લઈ લઈએ કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને BC belongs to R. જો AB belongs to R અને BC belongs to R એનો મતલબ શું થશે કે A અને B કાં તો યુગ્મ સંખ્યાઓ છે અથવા અયુગ્મ સંખ્યાઓ છે. તેવી જ રીતે B અને C કાં તો યુગ્મ સંખ્યાઓ છે અથવા અયુગ્મ સંખ્યાઓ છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે A અને C પણ
કાં તો યુગ્મ સંખ્યા થશે અથવા તો અયુગ્મ સંખ્યા થશે, અને એટલા માટે જોડી એસી છે એ ગણ આર ની અંદર આવશે. માટે એ અને બી તથા બી અને સી યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યાઓ છે. અને માટે આપણે કહી શકીએ કે એ અને સી બંને યુગ્મ અથવા અયુગ્મ સંખ્યાઓ છે, અથવા બંને અને માટે આપણે કહી શકીએ કે એસી બિલોંગ્સ ટુ આર. અને જો એસી એ આર ની અંદર હોય તો આપણે કહી શકીએ કે આર એ પરંપરિત સંબંધ છે. માટે આર પરંપરિત સંબંધ છે. અને જો આર એ પરંપરિત સંબંધ હોય તો તમે જોઈ શકો છો કે આર એ સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. માટે આપણે કહી શકીએ કે આર એ સામ્ય સંબંધ છે. માટે આર એ સામ્ય સંબંધ છે. બીજી વસ્તુ જે આપણે સાબિત કરવાની છે એ છે કે 1 3 5 7 ના બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. તો તમે જોઈ શકો છો કે 1 3 5 7 એ ગણ એનો ઉપગણ છે. ઉપગણ કોને કહેવામાં આવે? કે જે ગણ તમે અહીંયા જોઈ શકો છો કે ગણ 1 3 5 ના 7 ના તમામ સભ્યો એ ગણ એના પણ સભ્યો છે. એટલે આપણે કહી શકીએ કે 1 3 5 7 એ ગણ એનો ઉપગણ છે. અને કેવો ઉપગણ છે? તો કે આ ગણની અંદરના તમામ સભ્યો છે તે અયુગ્મ સંખ્યાઓ છે. 1 3 5 7 આ ચારે ચાર છે તે અયુગ્મ સંખ્યાઓ છે. બરાબર છે. તો હું એમાંની કોઈની પણ ક્રમયુક્ત જોડી બનાવીશ, જેમ કે 1 1 1 3 1 5 1 7 3 1 3 5 3 7 5 1 5 3 5 5 5 7 7 1 7 3 7 5 7 7. તો આ બધી જ જોડીઓ છે તે કેવી હશે? તો કે બધી જ અયુગ્મ સંખ્યાઓ વાળી જોડીઓ થશે. અને માટે એ ગણ આર ની અંદર આવી શકે? તો કે હા. એટલા માટે આપણે કહી શકીએ કે ગણ 1 3 5 7 ના બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. તેવી જ રીતે ગણ 2 4 6, તો ગણ 2 4 6 છે એ યુગ્મ સંખ્યાઓનો ગણ છે. બરાબર છે. એટલે કે જ્યારે ગણ 2 4 6 ના સભ્યોને ગણ 2 4 6 ના સભ્યો સાથે સાંકળવામાં આવે તો આપણને કેવા પ્રકારની ક્રમયુક્ત જોડીઓ મળશે? તો કે 2 2 2 4 2 6 4 2 4 4 4 6 6 2 6 4 6 6. તો આ તમામ પ્રકારની જોડીઓ છે તે કેવી જોડીઓ થશે? તો કે બધી જોડીઓમાં બંને સંખ્યા છે તે યુગ્મ સંખ્યા થશે. અને એટલા માટે એ બધી જોડીઓ છે તે પણ આર ની અંદર આવશે. બરાબર છે. એટલે કે આ ઉપગણનો આર સાથે સંબંધ છે. પરંતુ 1 3 5 7 ના કોઈ પણ ઘટક ઉપગણ 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતા નથી. કેમ? તો કે 1 3 5 7 અને 2 4 6, તો જ્યારે આપણે આ ગણનો આ ગણ સાથે સંબંધ બનાવીશું ત્યારે આપણને કેવા પ્રકારની ક્રમયુક્ત જોડીઓ મળશે? તો કે 1 2 1 4 1 6. પણ આમાંની કોઈ પણ જોડી છે તે ગણ આર ની અંદર આવશે નહીં, કારણ કે તેમાંનો એક સભ્ય છે તે યુગ્મ સંખ્યા છે અને બીજો સભ્ય છે તે અયુગ્મ સંખ્યા છે. એટલા માટે આ ગણના કોઈ પણ ઘટક એ ગણ 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી. કારણ કે આર ની અંદર માત્ર એવા જ સભ્યો આવે છે કે કાં તો તે બંને સભ્યો છે તે યુગ્મ સંખ્યા હશે અને કાં તો બંને સંખ્યાઓ છે તે અયુગ્મ સંખ્યાઓ હશે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને બધાને મજા આવી રહી છે અને સમજ પણ પડી રહી છે. બરાબર છે. અને જો તમને કોઈ પણ જગ્યાએ કંઈ પણ કન્ફ્યુઝન જેવું લાગે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો. અને
જો તમને અમારું કન્ટેન્ટ છે તે ખૂબ જ સારું લાગતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અમારા વિડીયોઝને લાઈક કરી શકો છો અને અમારા વિડીયોઝને તમે તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો. અમારો મુખ્ય હેતુ છે ગુજરાતના છેવાડાના લોકોને, છેવાડાના વિદ્યાર્થીને પણ સારામાં સારું શિક્ષણ છે તે પૂરું પાડવું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો. તો ગણ એની અંદર કેટલા સભ્યો આવેલા છે? તો કે 14 સભ્યો આવેલા છે. 1 થી પ્રથમ 14 નેચરલ નંબર્સ, પ્રથમ 14 પ્રાકૃતિક સંખ્યાઓ. અને આર છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયેલ છે? તો કે આર છે એ એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે. તો કે કેવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે? કે જ્યાં 3x - y બરાબર 0 થાય છે. એટલે કે આપણે આ શરતનું પાલન થતું હોય તેવી જ ક્રમયુક્ત જોડીને આર ની અંદર સમાવવાની છે. તો 3x - y બરાબર 0, તો y ને જમણી બાજુ લઈ જાઓ તો શું થશે? 3x = 0 + y, એટલે કે 3x બરાબર y થશે. અને આ x અને y છે એ ક્યાંથી આવે છે? તો કે x અને y છે એ ગણ એ માંથી આવે છે. કેમ ગણ એ માંથી આવે છે? કારણ કે અહીંયા સંબંધ આર છે એ ગણ એ થી એ પર વ્યાખ્યાયિત થયેલ છે. સંબંધ આર છે એ ગણ એ થી એ પર વ્યાખ્યાયિત થયેલ છે. એટલે કે આરમાં જેટલી પણ ક્રમયુક્ત જોડીઓ આવેલી છે તેમાંનો પ્રથમ સભ્ય અને દ્વિતીય સભ્ય બંને ગણ એ માંથી આવશે. એટલે કે x ની અને y ની શક્ય કિંમતો છે એ કઈ કઈ હોઈ શકે? તો કે 1, 2, 3 થી લઈ 13, 14 પૈકીની કોઈ પણ કિંમત છે તે x અને y ની કિંમત હોઈ શકે છે. પણ ગણ આરમાં કેવા x અને y આપણે પસંદ કરવાના છે? કે જે 3x - y બરાબર 0 શરતનું સમાધાન કરતા હોય તેવા. તો 3x - y = 0 માટે 3x = y. તો અહીંયા જો આપણે y ની જુદી જુદી કિંમત લઈશું તો આપણને x ની જુદી જુદી કિંમત સરળતાથી મળશે. તો કે y બરાબર 1 લેતા, તો y બરાબર 1 લેતા આપણને x બરાબર મળશે 3 × 3. y બરાબર 2 લેતા x બરાબર મળશે 6. y બરાબર 3 લેતા x બરાબર મળશે 3 × 9. y બરાબર 4 લેતા x બરાબર મળશે 3 × 4 = 12. y બરાબર 5 લેતા x બરાબર આપણને મળશે 3 × 5 = 15. પરંતુ આપણે y બરાબર 5 લઈ શકીએ નહીં. કેમ ના લઈ શકીએ? કારણ કે x ની કિંમત, જો y બરાબર 5 લેતા આપણને x ની કિંમત કેટલી મળે છે? 15. પણ x ની કિંમત છે તે 14 થી મોટી હોવી જોઈએ નહીં. એટલા માટે આપણે આ કિંમત છે તેને લઈ શકીએ નહીં. એટલા માટે ગણ આર ની અંદર કેટલી ક્રમયુક્ત જોડીઓ મળશે? તો ગણ આર ની અંદર આપણને કુલ 4 ક્રમયુક્ત જોડીઓ મળશે. કઈ? કે 3, 1, 6, 2, 9, 3 અને 12, 4. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે 1, 3, 2, 6, 3, 9, 4, 12 એવી રીતે ક્રમયુક્ત જોડીઓ લખી નાખશે. પરંતુ તે સદંતર ખોટું છે. કારણ કે x ની કિંમત છે તે આપણે પહેલા લખીશું અને y ની કિંમત છે તે આપણે x ની કિંમત પછી લખીશું. એટલે કે x બરાબર 3 છે ત્યારે y બરાબર કેટલું છે? 1 છે. બરાબર? એટલા માટે 3, 1, 6, 2, 9, 3, 12, 4 આપણે એવી રીતે લખીશું. હવે આપણે ચેક કરવાનું છે કે આ સંબંધ છે તે સામ્ય સંબંધ છે કે નહીં. એટલે કે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો સ્વવાચક માટે આપણે શું સાબિત કરવું પડે? કે 1, 1, 2, 2, 3, 3, 4, 4, 13, 13, 14, 14 આ બધી જ ક્રમયુક્ત જોડી છે ગણ આર ની અંદર હોવી જોઈએ. પણ આમાંની એક પણ ક્રમયુક્ત જોડી છે ગણ આર ની અંદર નથી. અને એટલા માટે સંબંધ આર એ સ્વવાચક સંબંધ નથી. અહીં
અગાઉ પણ આપણે ચર્ચા કરી છે તે પ્રમાણે તમે કોઈ પણ એક કાઉન્ટર એક્ઝામ્પલ આપી શકો છો, તમે કોઈ પણ એક એવું ઉદાહરણ આપી શકો છો કે જે સ્વવાચકતાની શરતનું સમાધાન કરતું ન હોય. તો અહીં 1 1 does not belongs to R, માટે R એ સ્વવાચક સંબંધ નથી. બીજી વસ્તુ જે આપણે જોવાની છે તે છે સંમિત સંબંધ છે કે નહીં. તો સંમિત સંબંધ માટે આપણે શું ચેક કરવું પડે કે R ની અંદર જેટલા સભ્યો આવેલા છે તે દરેક સભ્યોની રિવર્સ ઓર્ડર પેર છે એ ગણ R ની અંદર છે કે નહીં તે આપણે ચેક કરવું પડે. તો કે 3 1, તો એની રિવર્સ ઓર્ડર પેર શું થાય તો કે 1 3 થાય. તો તે જ અંદર આવેલી ગણમાં આવેલી નથી અને એટલા માટે R એ સંમિત સંબંધ નથી. કે 3 1 belongs to R, પરંતુ 1 3 does not belongs to R, અને માટે R એ સંમિત સંબંધ નથી. હવે આપણે પરંપરિત સંબંધ માટે તો કે પરંપરિત સંબંધ માટે આપણે આ ચારે ચાર સભ્યો માટે ચેક કરવું પડશે. તો કે 3 1, તો 3 1 તો કે 1 થી શરૂ થતી હોય તેવી કોઈ ક્રમયુક્ત જોડી દેખાય છે તો કે નહીં. એટલે કે 3 1 માટે આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. 6 2, તો 2 થી શરૂ થતી હોય તેવી કોઈ જોડી દેખાય છે તો કે ના. એટલા માટે 6 2 માટે પણ આપણે કશું ચેક કરવાનું રહેતું નથી. 9 3, તો 3 થી શરૂ થતી હોય તેવી કોઈ ઓર્ડર પેર છે તો કે હા એક છે. કઈ તો કે 3 1, તો એના માટે આપણે શું ચેક કરવું પડે 9 3 9 3 3 1. તો આપણે ચેક શું કરવું પડે કે 9 1 છે એ ગણની અંદર છે કે નહીં તો કે નથી. અને આપણને એક એવી જોડી મળે છે કે જેની માટે પરંપરિતતાની શરતનું સમાધાન થતું નથી અને એટલા માટે આપેલ સંબંધ એ પરંપરિત સંબંધ નથી. તો કે અહીં 9 3 એ R માં છે તથા 3 1 એ પણ R ની અંદર છે, પરંતુ 9 1 એ R ની અંદર નથી અને એટલા માટે R એ પરંપરિત સંબંધ નથી. બરાબર છે, ખૂબ જ ઈઝી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ R is equals to xy such that y is equals to x plus 5 અને x is less than 4. તો અહીં આપણને કુલ 2 શરત આપેલી છે. કેટલી શરત આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 2 શરત આપેલી છે. કઈ 2 શરત? તો કે y છે એની કિંમત x plus 5 બરાબર થવી જોઈએ અને x છે એ 4 થી નાનો હોવો જોઈએ. અને x અને y છે તે ક્યાંથી આવશે? તો કે એ પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n માંથી આવશે. કેમ? કારણ કે અહીંયા સંબંધ R છે તે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર વ્યાખ્યાયિત છે. એટલા માટે અહીં R છે એ n થી n પર વ્યાખ્યાયિત છે. હવે x is less than 4, એનો મતલબ કે x છે એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ આપણને કેટલી મળે? તો કે 3 પ્રાકૃતિક સંખ્યાઓ મળે, 1 2 અને 3. તો x is belongs to n અને x is less than 4. માટે x ની શક્ય કિંમત છે 1 2 અને 3. તો જ્યારે x બરાબર 1 છે ત્યારે y બરાબર કેટલું થશે? તો કે 5 વત્તા 1, ત્યારે y બરાબર થશે 6. જો x બરાબર 2 છે તો y બરાબર કેટલા થશે? 5 પ્લસ 2 7. અને જો x બરાબર 3 છે તો y બરાબર કેટલા થશે? 5 અને 3 8. એટલે કે આપણને ગણ R ની અંદર
કુલ 3 ક્રમયુક્ત જોડીઓ મળશે. માટે આર ની અંદર આપણને કુલ 3 ક્રમયુક્ત જોડીઓ મળશે. કઈ કઈ 3 ક્રમયુક્ત જોડી? તો 1 6, 2 7 અને 3 8. તો હવે આપણે ચેક કરવાનું છે કે આ આપેલ સંબંધ આર છે, આપણે જે સંબંધ શોધ્યો છે હમણાં, તે સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં. તો સંમિત સંબંધ સ્વવાચક સંબંધ માટે આપણે શું સાબિત કરવું પડશે? તો કે આર છે એ n થી n પર વ્યાખ્યાયિત થયેલ છે. એટલા માટે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આ બધી જ ક્રમયુક્ત જોડી છે એ ગણ આર ની અંદર હોવી જોઈએ, પણ આમાંની એક પણ જોડી છે તે ગણ આર ની અંદર નથી, અને એટલા માટે આ સંબંધ છે એ સ્વવાચક સંબંધ નથી. એક એક does not belongs to R. અને હંમેશા તમારી ઇઝીએસ્ટ ઉદાહરણ આપવાનું કે જેથી કરીને તમે પણ ના મૂંઝાવ અને સામેવાળી વ્યક્તિ પણ ના મૂંઝાય. તો એક એક એ આરમાં નથી, અને માટે આર એ સ્વવાચક સંબંધ નથી. હવે બીજી વસ્તુ, સંમિત સંબંધ. તો સંમિત સંબંધ માટે આપણે શું જોવું પડશે? તો કે આ બધાની રિવર્સ ઓર્ડર પેર્સ, એટલે કે આ બધાની રિવર્સ ક્રમયુક્ત જોડી છે એ ગણ આરમાં છે કે નહીં. તો 1 6, તો એની રિવર્સ ઓર્ડર પેર, રિવર્સ ક્રમયુક્ત જોડી છે એ શું થશે? તો કે 6 1, પણ એ ગણ આર ની અંદર નથી, અને એટલા માટે સંબંધ આર છે તે સંમિત સંબંધ નથી. કે 1 6 એ આરમાં છે, પરંતુ 6 1 આરમાં નથી, અને એટલા માટે આર એ સંમિત સંબંધ નથી. અને હવે છે મહત્વની વસ્તુ, વિદ્યાર્થી મિત્રો, બધાનું ધ્યાન હોવું જોઈએ અહીંયા. બરાબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે કે હવે આપણે ચેક કરવાનું છે કે આ સંબંધ એ પરંપરિત સંબંધ છે કે નહીં. તો પરંપરિત સંબંધ ચેક કરવા માટે પહેલા તો આપણને એવી બે જોડીઓ મળે તો આપણી ત્રીજી વસ્તુ ચેક કરવાની છે ને. તો અહીંયા કુલ કેટલા સભ્યો છે આરમાં? તો કે 3 સભ્યો છે. કયા કયા સભ્યો? 1 6, 2 7 અને 3 8. તો 1 6, તો 6 થી શરૂ થતી હોય તેવી કોઈ ક્રમયુક્ત જોડ છે? ના. એટલે કે 1 6 માટે આપણે કશું ચેક કરવાનું નથી. બરાબર છે? 2 7, તો 2 થી શરૂ થતી હોય તેવી કોઈ ક્રમયુક્ત જોડી છે? તો કે ના. એટલા માટે આ 2 7 ક્રમયુક્ત જોડી 2 7 માટે પણ આપણે કશું ચેક કરવાનું નથી. 3 8, તો કે 8 થી શરૂ થતી હોય તેવી કોઈ ક્રમયુક્ત જોડી નથી. એટલા માટે તમે જોઈ શકો છો કે ગણ આરના કોઈ પણ સભ્ય માટે આપણે કશું ચેક કરવાનું થતું નથી, અને જ્યારે કશું પણ કોઈ માટે ચેક કરવાનું થતું નથી ત્યારે સંબંધ છે એ પરંપરિત સંબંધ છે. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ કરો છો આમાં, કે આમાં આપણે કોઈ પણ ક્રમયુક્ત જોડી માટે કશું ચેક કરવાનું થતું નથી. એટલે કે આપણને એવી બે જોડીઓ જ મળતી નથી કે જેથી કરીને આપણે ત્રીજી જોડી વિશે વિચારવું પડે. એટલા માટે સંબંધ આર છે એ પરંપરિત સંબંધ છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, એટલા માટે સંબંધ આર એ પરંપરિત સંબંધ છે, કારણ કે 3 જોડી પૈકી કોઈ પણ જોડી માટે આપણે કઈ પણ વસ્તુ ચેક કરવાની રહેતી નથી. કે અહીં આપણને AB belongs to R અને BC belongs to R થાય તેવી કોઈ ક્રમયુક્ત જોડ મળતી નથી. અને જ્યારે આવી કોઈ જોડ મળતી નથી ત્યારે સંબંધ છે એ પરંપરિત સંબંધ છે. તમારા ટેક્સ્ટબુકની અંદર પાછળ આન્સર આપેલ છે પરંપરિત સંબંધ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે આ પાછળ આપેલ જવાબ છે તે ખોટો છે, પણ ના,
પાછળ આપેલ જવાબ છે તે બિલકુલ સાચો જવાબ છે કે માટે આર એ પરંપરિત સંબંધ છે. માટે આર એ પરંપરિત સંબંધ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ એક્સ વાય જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. વાય એ એક્સ વડે વિભાજ્ય છે એનો મતલબ કે જ્યારે આપણે વાયને એક્સ વડે ભાગીએ ત્યારે આપણને શેષ છે તે 0 મળે છે અને તો જ આપણે કહી શકીએ કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. તો પહેલા તો આપણે ગણ આર ને યાદીની રીતે લખીએ. બરાબર છે. તો 1 છે એ કઈ કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય છે? સંખ્યા 1 છે એ કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો કે 1 છે માત્ર 1 વડે વિભાજ્ય છે. એટલે કે એક જોડી આવશે 1 1. જોજો મિત્રો, એક્સ વાય આપણે વિભાજ્યતા વાય ની જોવાની છે, એક્સ ની નહીં. એટલા માટે હવે આવશે 2. તો 2 છે એ કઈ બે સંખ્યાઓ વડે વિભાજ્ય છે? તો કે 2 છે એ એક તો 1 વડે વિભાજ્ય છે અને બીજું સંખ્યા પોતાના વડે વિભાજ્ય હોય. એટલે કે 2 છે એ 1 વડે વિભાજ્ય છે, તેવી જ રીતે 2 છે એ 2 વડે પણ વિભાજ્ય છે. બરાબર છે. જ્યારે તમે ક્રમયુક્ત જોડી લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો એક્સ ની જગ્યાએ વાય અને વાય ની જગ્યાએ એક્સ ન લખાઈ જાય તેનું. બરાબર છે. હવે 3. તો કે 3 છે તે પણ કેવી સંખ્યા છે? તો કે પ્રાઇમ નંબર અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓ માત્ર 2 જ સંખ્યાઓ વડે વિભાજ્ય હોય, એક તો 1 અને બીજું સંખ્યા પોતે. એટલા માટે 3 ના કિસ્સામાં પણ આપણને 2 ક્રમયુક્ત જોડીઓ મળશે. કઈ? તો કે 1 3 અને 3 3. 4 છે તો 4 છે તે 3 સંખ્યાઓ વડે વિભાજ્ય છે. 4 છે એ 1 વડે પણ વિભાજ્ય છે, 2 વડે પણ વિભાજ્ય છે અને 4 વડે પણ વિભાજ્ય છે. એટલે કે 4 ના કિસ્સામાં આપણને 3 ક્રમયુક્ત જોડીઓ મળશે. 1 4 2 4 અને 4 4. 5 માટે 1 5 અને 5 5. અને 6 ના કિસ્સામાં 6 છે એ 1 2 3 અને 6 વડે વિભાજ્ય છે. એટલા માટે 1 6 2 6 3 6 અને 6 6. બરાબર છે. તો કુલ આટલી ક્રમયુક્ત જોડીઓ છે આપણને ગણ આર ની અંદર મળશે. હવે આપણે ચેક કરવાનું છે કે આ સંબંધ આર છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં. તો સ્વવાચક સંબંધ માટે આપણે શું ચેક કરવું પડશે? તો કે આર છે એ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે? તો એ થી એ પર વ્યાખ્યાયિત છે. એમાં કેટલા સભ્યો છે? 6 સભ્યો છે. તો કેટલી ક્રમયુક્ત જોડી છે એ ગણ આર માં હોવી જોઈએ? તો કે 6. કઈ 6 ક્રમયુક્ત જોડી? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. જો આ 6 ક્રમયુક્ત જોડી એ ગણ ગણ આર ની અંદર છે તો આપણે કહી શકીએ કે ગણ આર અથવા તો સંબંધ આર છે એ સ્વવાચક સંબંધ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 6 એ 6 જોડી છે એ ગણ આર ની અંદર આવેલ છે. એટલા માટે આપણે અહીંયા લખી શકીએ કે પ્રત્યેક A belongs to A માટે A is in R માટે R એ સ્વવાચક સંબંધ છે. બીજું સંમિતતા માટે આપણે શું ચેક કરવું પડશે કે આ ગણની અંદર જેટલા સભ્યો છે તેની રિવર્સ ઓર્ડર પેર છે તે ગણમાં છે કે નહીં. તો તમે બીજેથી જ જોઈ શકો છો કે 1 2 છે એ ગણ આરમાં છે પણ 2 1 છે એ ગણ આરમાં નથી. કેમ નથી? કારણ કે 1 છે એ 2 વડે વિભાજ્ય નથી એટલે સ્વાભાવિક રીતે જોડી 2 1 છે એ ગણ આરમાં નથી હોવાની. તો અહીં
1 2 એ R માં છે, પરંતુ 2 1 છે એ R માં નથી, અને એટલા માટે R એ સમમિત સંબંધ નથી. હવે પરંપરિત માટે આપણે ઘણું બધું ચેક કરવું પડશે, બરાબર છે. તો પરંપરિત સંબંધ માટે આપણે જલ્દીથી ચેક કરી લઈએ. તો 1 1 તો 1 થી શરૂ થતી હોય તેવી કેટલી જોડીઓ દેખાય છે? ઘણી બધી દેખાય છે. જો 1 2 1 3 1 4 1 5 1 6. તો 1 1 1 2 તો એના માટે શું થશે? 1 2 થશે. તો સિમિલરલી 1 1 1 3 માટે શું થશે? તો 1 3 થશે. એટલે કે 1 1 ના કિસ્સામાં દરેક જોડીઓ માટે આપણને ત્રીજી ક્રમયુક્ત જોડી છે એ ગણમાં મળવાની છે. એટલે કે આના માટે આપણે કશું ચેક કરવાનું હવે બાકી રહેતું નથી. 1 2 તો 2 થી શરૂ થતી હોય તેવી કેટલી જોડીઓ છે? 1 2 2 2 2 4 2 6. તો 1 2 2 2 તો શું ચેક કરવું પડશે? તો કે 1 2 ગણમાં છે કે નહીં? તો કે હા છે. 1 2 2 4 શું ચેક કરવું પડશે? 1 4 તો હા છે. 1 2 2 6 તો 1 6 તો એ ગણ R ની અંદર છે, બરાબર. 2 2 તો 2 થી શરૂ થતી હોય તેવી ક્રમયુક્ત જોડી, તો 2 4 અને 2 6 તો એ કિસ્સામાં પણ થશે. 1 3 તો 3 થી શરૂ થતી હોય તેવી ઓર્ડર પેર્સ ક્રમયુક્ત જોડીઓ 1 3 3 3 તો એના માટે શું ચેક કરવું પડશે? 1 3 1 3 3 6 તો 1 6, બરાબર છે. તો 1 3 ના કિસ્સામાં પણ પરંપરિત થશે. 3 3 તો 3 3 3 6, બરાબર છે. અને જો તમે આવું ચેક કરવા માંગતા ન હો તો સીધું પણ આપણને ખબર પડે. કેમ ખબર પડે? કે ધારો કે હું એવું કહું કે એ બી એ R માં છે, એનો મતલબ શું થાય? કે બી એ વડે વિભાજ્ય છે. થાય કે ન થાય? થાય. બી એ વડે વિભાજ્ય છે, એનો મતલબ એ ગુણ્યા હું કંઈક કરું તો મને બી મળશે, હા કે ના? ધારો કે એ ગુણ્યા હું એમ કરું તો મને બી મળે છે, બરાબર છે. એટલે કે બી બરાબર હું શું લખી શકું? એ એમ લખી શકું, કે જ્યાં એમ છે એ કોઈક એક પૂર્ણાંક સંખ્યા છે. હવે ધારો કે બી સી છે એ પણ R માં છે, એનો મતલબ શું થાય? કે સી એ બી વડે વિભાજ્ય છે. તો કે સી એ બી વડે વિભાજ્ય છે, એનો મતલબ કે બી ને હું કોઈક સંખ્યા n વડે ગુણીશ તો મને સી મળશે, બરાબર છે. પણ બી ની જગ્યાએ હું શું લખી શકું? તો કે એ ગુણ્યા એમ ગુણ્યા n, એટલે કે એ ગુણ્યા એમ ગુણ્યા n બરાબર સી થાય. તો તમે જોઈ શકો છો કે સી છે એનો એક અવયવ એ પણ છે, એટલા માટે સી એ વડે પણ વિભાજ્ય છે. એટલે કે તમે આ બધી જોડીઓ માટે ચેક કરશો તો અલ્ટિમેટલી જવાબ આપણને એ જ મળવાનો છે કે આ સંબંધ છે તે પરંપરિત સંબંધ છે. તો ઇન જનરલ આપણે પ્રૂફ કેવી રીતે આપી શકીએ? ઇન જનરલ આપણે કેવી રીતે લખી શકીએ કે જેથી કરીને આપણે આ બધી વસ્તુ ચેક ન કરવી પડે? તો ચાલો તે આપણે જોઈએ. કે ધારો કે એ બી ઇઝ ઇન R તથા BC ઇઝ ઇન R. એ બી ઇઝ ઇન R, એ બી એ R માં છે અને BC પણ R માં છે. એનો મતલબ શું થાય? કે બી એ વડે વિભાજ્ય છે, માટે બી એ વડે તથા સી એ બી વડે વિભાજ્ય છે. અને માટે આપણે કહી શકીએ કે સી એ વડે વિભાજ્ય છે. અને જો સી એ વડે વિભાજ્ય હોય તો આપણે કહી શકીએ કે એ કોમા સી ઇઝ ઇન R. અને જો એ કોમા સી છે એ R માં હોય તો આપણે કહી શકીએ કે R એ પરંપરિત સંબંધ છે. માટે R એ પરંપરિત સંબંધ છે. તો
આશા છે વિદ્યાર્થી મિત્રો કે બધાને મજા આવતી હશે તથા સમજમાં પણ આવતું હશે. બરાબર છે, તો આવી જ રીતે આપણે મળતા રહીશું અને તમે પણ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને અમે તમને સારું કન્ટેન્ટ આપી શકીએ. આભાર.